ત્યાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય રાજા જનકને સમજાવે છે કે શ્રેષ્ઠ પ્રકાર એ છે કે સંપૂર્ણ હવ્ય સામગ્રીથી અગ્નિહોત્ર કરવામાં આવે. હવ્ય સામગ્રી એટલે હવનમાં હોમવા યોગ્ય તમામ સામગ્રી, જવ, તલ, ઘી, કાષ્ઠ, બીજો બધો જે પણ કઈ પ્રકાર હોય તે. જયારે મહારાજ જનક એમ પૂછે છે કે આ બધું ઉપલબ્ધ ન હોય તો શું કરવું, ત્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે કે પંચ સંહિતા, 5 પ્રકારની કાષ્ઠની લાકડીઓ, એનાથી હવન કરવો જોઈએ, અગ્નિહોત્ર કરવો જોઈએ. મહારાજ જનક પૂછે છે કે એ પણ જો ઉપલબ્ધ નથી તો શું થાય? ત્યારે કહે છે વન્ય કાષ્ઠ, વનમાંથી મળતા લાકડા વીણી લાવીને એનાથી પણ અગ્નિહોત્ર કરી શકાય. મહારાજ જનક પૂછે એ પણ ઉપલબ્ધ નથી. ત્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે કે કેવળ આજ્ય એટલે ઘી ઉમીને અગ્નિહોત્ર કરી શકાય. શ્રી મહાપ્રભુજી વેદની આ આજ્ઞાને અત્યારના સમયના જીવ પાલન કરી શકે એમ નથી, એવી પરિસ્થિતિ નથી, એવું સામર્થ્ય નથી, એવી અનુકૂળતા નથી. આ વાતને સારી રીતે સમજે છે એટલે આપે એને એક અલગ સ્વરૂપ પ્રદાન કર્યું. અગ્નિહોત્રમાં જે કઈ આહુતિ આપવામાં આવે છે એ અગ્નિમાં જ આપવામાં આવે છે. તો પ્રભુનું મુખારવિંદ એ અલૌકિક અગ્નિનું સ્થાન છે. તો અગ્નિહોત્રના સ્થાન પર અલૌકિક અગ્નિ રૂપ પ્રભુના મુખારવિંદમાં સામગ્રી પધરાવીને અગ્નિહોત્રનો પ્રકાર, આદિદૈવિક પ્રકાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો. ત્યાં જેમ કહેવામાં આવ્યું સંપૂર્ણ હવ્ય સામગ્રી એ શ્રેષ્ઠ પ્રકાર છે, એમ અહીં સખડી સહિતની બધી જ સામગ્રી એ શ્રેષ્ઠ પ્રકાર છે. મહારાજ જનકે પૂછ્યું સંપૂર્ણ હવ્ય સામગ્રી નથી તો કહેવામાં આવ્યું પંચ સંહિતા, એમ અહીંયા પણ સંપૂર્ણ સખડી નો પ્રકાર નવે એમ નથી તો કહેવામાં આવ્યું અનસખડી બાલવો, એનાથી પ્રભુને રીઝવો, પ્રભુના મુખમાં સમર્પિત કરો. ત્યાં પૂછવામાં આવ્યું કે પંચ સમિધ ઉપલબ્ધ નથી, ત્યારે કહેવામાં આવ્યું કે વન્ય કાષ્ઠ, વનમાં મળતા લાકડાથી ચલાવ્યા છે. અહીંયા કે પૂછવામાં આવે છે કે હંસખડીની અનુકૂળતા નથી તો આજ્ઞા કરી, હંસખડીની અનુકૂળતા નથી તો દૂધગર, લીલો સૂકો મેવો વગેરે. ત્યાં પૂછવામાં આવ્યું કે વન્ય કાષ્ઠ પણ ઉપલબ્ધ નથી તો કહેવામાં આવ્યું કેવળ આજ્ય ઘી, ઘીની આહુતિ આપીને અગ્નિહોત્ર કરો. એમ અહીંયા જયારે પૂછવામાં આવ્યું કે દૂધગરની પણ અનુકૂળતા નથી તો આજ્ઞા કરવામાં આવી મિશ્રિત. એમ વેદની અગ્નિહોત્રની આજ્ઞાને એક અલગ વ્યવહારિક છતાં અધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પ્રદાન કર્યું અને જીવને ભગવત સેવાનો કેન પ્રકારે, જેમ હમણાં ભક્તિ પોષણમાં દયારામભાઈએ કીધું એ પ્રમાણે આનંદ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા ગોઠવી આપી. તો આ જે રહસ્ય છે એ આ શૃંગાર પ્રણાલીના લેખમાં પ્રગટ કરવા વાળા પૂજ્યપાદ સરકારશ્રી છે. એવો આ 61મા નામનો અર્થ આપશ્રીની કૃપાથી આપણને સમજાવે. પછી 62મું નામ જે છે શ્રી વિવિધ ક્રિયા વિશારદાય નમઃ. આ આપણા અધિભૌતિક સ્વરૂપથી સંબંધિત છે.
अपनी आध्यात्मिक एवं आदिदैविक गतिविधियों के उपरांत अपनी युवावस्था में विविध खेलों में भी रुचि रखने वाले एवं निपुणता प्राप्त करने वाले બેઠક મંદિરના પાછળના ગ્રાઉન્ડમાં ત્રણેય ભાઈઓને સરકારશ્રી અને એમના બંને ભાઈઓને ધોતી ઉપર પેડ બાંધીને ક્રિકેટ રમતા ઘણા વર્ષો પહેલા મેં જોયા છે એવું હજી મને યાદ છે. અને દાદાજી શ્રી બ્રજભૂષણલાલજી અમ્પાયર તરીકે ત્યાં ઉપસ્થિત રહેતા. કાંકરોલીમાં દ્વારકેશ હોકી ટીમ હતી. પૂર્વમાં શ્રી દાદાજી અને શ્રી કાકાજી એના કેપ્ટન અને વાઇસ કેપ્ટન હતા અને પછી પૂજ્યપાદ સરકારશ્રીએ એ ટીમનું કેપ્ટન પદ સંભાળ્યું. ઇન્ડોર ઘરની અંદર રમાતી શેતરંજ કેરમ જેવી રમતોમાં પણ આપશ્રી અતિ કુશળ છે એવું પણ આપશ્રીના ચરિત્રમાંથી જાણવા મળે છે. એક અંગ્રેજીમાં કહેવત છે, સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. શરીર તંદુરસ્ત છે, ચુસ્ત છે, તો એમાં રહેલું મન પણ તંદુરસ્ત અને ચુસ્ત હોય. એ વાત આપ ઉપર પૂરેપૂરી લાગુ પડે છે. અને 63મું નામ છે શ્રી ગોવર્ધન દંડવતી પરિक्रमा कृते नमः. सन 1983 में अपने ज्येष्ठ पुत्र श्री वागीश कुमार जी प्रभृति परिवारजन एवं निज परिकर के साथ श्री गिरिराज जी की दंडवती परिक्रमा संपन्न करने वाले પોતાના જ્યેષ્ઠ પુત્ર રત્ન શ્રી વાગીશ કુમારજી અને સમગ્ર પરિવારજનો તથા પોતાના પરિકર સાથે સન 1983 આપે શ્રી ગિરિરાજજીની દંડવતી પરિક્રમા સંપન્ન કરી છે. પ્રાચીન ફોટોગ્રાફ એની સાક્ષી પૂરે છે. હવે 64મા નામની વ્યાખ્યા આપણે આવતા અઠવાડિયા પર રાખીએ. પ્રશ્નોની ચર્ચાનો ક્રમ જે 2 અઠવાડિયા પહેલા અધૂરો રહ્યો હતો એના પછીના 1 અઠવાડિયા સત્સંગ થઈ ના શક્યો અને 2 અઠવાડિયે એક જ સેશન થયું. એટલે એ વખતનો જે સ્થગિત થયેલો પ્રશ્નની ચર્ચાનો ક્રમ છે એને આજે આપણે પુનઃ અનુસંધાન એનું સાધીને એ જે છેલ્લો ક્રમ પ્રશ્નની ચર્ચાનો થયો એમાં શ્રી ઠાકોરજી સમક્ષ જારીજી ભરીએ એટલે શું એ પ્રશ્નની ચર્ચા ચાલતી હતી. 4-5 વૈષ્ણવનો એવો આગ્રહ હતો કે એના અને એમાં કંઈક છેલ્લે થોડુંક વિક્ષેપ આવ્યો હતો ને અવાજ બરાબર સંભળાયો નહોતો ને એવું કંઈક વ્યવધાન હતું. એટલે 4-5 વૈષ્ણવનો એવો ફોન ઉપર આગ્રહ હતો કે એ પ્રશ્નની ચર્ચા ફરીથી થાય તો બધાને લાભ થાય. જારીજીનું સ્વરૂપ જારીજીમાં એક તો જે જારીજી છે શાસ્ત્ર એમ કહે છે દ્વિમુખમ પાત્રમ શુચિ. 2 મોં વાળું પાત્ર પવિત્ર ગણાય. અને એટલે શ્રી મહાપ્રભુજીએ 2 મુખ વાળા પાત્ર જારીજીને ભગવત સેવામાં સ્થાન આપ્યું છે. જારીજીના નીચે જે તાસક રાખવામાં આવે એને આપણે ટ્રસ્ટીજી કહીએ. જારીજીના ઉપર જે લાલ વસ્ત્ર લપેટવામાં આવે છે
એને નેવરો કહીએ છીએ. અને જારીજીમાં જે જલ પધરાવવામાં આવે છે એને આપણે શિવના જલના ભાવથી પધરાવીએ છીએ. તો જારીજી પોતે સ્વામિનીજીનું સ્વરૂપ. જારીજીના નીચે જે તષ્ટીજી છે એ શ્રી ત્રંજાવલીજી સ્વરૂપ. લાલ નેવરો એ શ્રી કુમારિકાઓનું સ્વરૂપ છે અને જલ તો સ્પષ્ટપણે શ્રી રમણાજીનું સ્વરૂપ છે જ. અર્થ એનો એવો થયો કે જારીજી ખાસા કરીને કોરા કરીને ભીજેલો નેવરો એના ઉપર લપેટી અંદર જલ પધરાવીને નીચે તષ્ટીજી રાખીને જ્યારે જારીજીને આપણે પ્રભુ સન્મુખ પધરાવીએ છીએ ત્યારે ચારે યુથેશ્વરીઓને આપણે પ્રભુના સેવામાં સન્મુખ કરી રહ્યા છીએ. કેટલું મોટું સૌભાગ્ય છે. અને એ ચારે યુથેશ્વરીઓની આડી એમની પાછળ આપણને પ્રભુની સેવામાં હાથ ખાસા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બે ચાર વ્યવહારિક વાતો જારીજી ના સંબંધિત પણ કરી લઈએ. જારીજી પર જે નેવરો આવે એ હંમેશા 12 મહિના લાલ રંગનો જ આવે. ઘણા એવો તર્ક કરે છે કે ઉષ્ણકાળમાં ગરમી લાગે એટલે સફેદ રંગનો હોવો જોઈએ, પણ ના, કારણ કે એ લાલ રંગનો નેવરો કુમારિકાઓનું સ્વરૂપ છે અને કુમારિકાજીઓને સેવાથી વિમુખ કરવાનો આપણને કોઈ અધિકાર નથી, ઉલટો અપરાધ થાય. માટે 12 મહિના દરેક ઋતુમાં જારીજી ઉપર નેવરો લાલ જ આવે. બીજી વાત, ઘણા વૈષ્ણવો એવું સમજે છે કે ઉષ્ણકાળમાં અક્ષય તૃતીયાથી જ્યારે માટીના કુંજા જારી ભરવાનું શરૂ કરીએ ત્યારે પછી ચાંદીના જારીજી ભરવાની જરૂર નહીં, એના બદલે માટીના જ જારીજી ભરવા. એ સમજ બિલકુલ ખોટી છે. હમણાં જ આપણે જારીજીનું સ્વરૂપ જોયું. ચારે યુથેશ્વરીઓનું સમન્વિત સ્વરૂપ છે. તો એ સેવામાં ના બિરાજે એવું કેવી રીતે બની શકે? એટલે ચાંદીના જારીજી દરેક ઋતુમાં અવશ્ય ભરાય અને ભરાય. ઉષ્ણકાળમાં માટીના જારી કુંજા વધારા ના આવે. એ પ્રભુના શ્રમ નિવારણ માટે છે. કુંજાની નીચે ટસ્ટીની કટોરી હોવી જોઈએ કે જેથી કુંજામાંથી જે જલ જમે એ શૈયાજી પાસે કે બીજે કોઈ ઠેકાણે પ્રસરીને સાજ વગેરે કે શૈયાજીના ગાદીજી કે કશું ભીનું ના થાય, પ્રભુને પરિશ્રમ ના થાય. અને ઉપર પણ એક નાની કટોરી હોવી જોઈએ કે જેથી પ્રભુને જલ આરોગવું હોય તો કુંજામાંથી એ કટોરીમાં જલ ઠાલવીને આરોગી શકે. સફેદ મલમલ જે વીંટાળવામાં આવે છે એ પણ વધારે શીતળતા એ કુંજાના જલમાં આવે એને માટે વીંટાળવામાં આવે છે. પણ અનુભવે એવું સમજાય છે કે એ સફેદ મલમલ થોડો સમય થાય એટલે ચીકણું થઈ જાય છે અને એને લીધે કુંજો પણ ચીકણો થઈ જાય છે. એટલે સમયે એ મલમલ બદલવાની તૈયારી હોવી જોઈએ. ત્રીજી વાત, જારીજીમાં જે જલ અંગીકાર કરાવીએ છીએ એક તો નિસાધનતાનો ભાવ છે કે જેનાથી કંઈ પણ નથી બનતું. એ છેવટે જલ ભરીને જારી તો પ્રભુને અંગીકાર કરાવી શકે છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં ગદાધરદાસજીનો પ્રસંગ પ્રસિદ્ધ છે કે આખો દિવસ
પોતાની પાસે કઈ નહોતું તો બધા સમયમાં કેવલ જારીજી ભર્યા છે અને પોતે પણ પ્રસાદી જલ લઈને જ રહ્યા છે. એ નિસાધનતાનું સ્વરૂપ છે. જેની પાસે કઈ નથી, જેમ શૃંગારમાં ગુંજામાલા અને મૂળ ચંદ્રિકા એ નિસાધનતાના ભાવથી છે, એ જ પ્રકારે જારીજી એ પણ નિસાધનતાના ભાવથી છે. અને ચોથી એક વાત પૂજ્યપાદ શ્યામળજી મહારાજ શ્રી સમજાવે છે, બીજી કોઈ પણ સામગ્રીમાં ક્યારેક કોઈકની દ્રષ્ટિ પડે અને એનું મન સામગ્રીમાં જાય, સામગ્રી અદપ્ત થઈ જાય, છોડાઈ જાય, એવી સંભાવના ક્યારેક ને ક્યારેક રહેલી છે. પણ એક જારીજીનું જલ એવું છે કે જે ક્યારેય અર્ધભુક્ત થવાનું નથી. કારણ કે એના ઉપર કોઈનું મન જવાનું નથી. જલ ઉપર કોનું મન જાય? એટલે એ નિત્ય શુદ્ધ રહેવાનું છે. અને પ્રભુ બીજી કોઈ સામગ્રી અર્ધભુક્ત કદાચ થઈ હોય, આપણું જાણ બહાર ને અંગીકાર કરે ના કરે બની શકે, પણ જારીજીનું જલ તો અંગીકાર કરવાના જ છે, કારણ કે એનામાં કોઈનું મન ગયું નથી. જારીજીનું જલ અર્ધભુક્ત થવાનું. એટલે આ પ્રભુ સન્મુખ જારીજી પધરાવવા એટલે શું? એ જે કઈ મારી અલ્પમતી પ્રમાણે સમજાયું એ આપને આગળ નિવેદન કર્યું છે. જારીજી, વેણુજી, મુખવસ્ત્ર, આ સાહિત્ય એવું છે સેવામાં સર્વ સમય સાથે ને સાથે રહે છે. અને પ્રભુ પોળે ત્યારે અનુસરમાં પણ સાથે ને સાથે રહે છે. હા, બીજી એક વાત, જયારે ભોગ આવે ત્યારે જારીજીનું નાળચું જો ઉપર નેવરાનો છેડો ઢાંકેલો હોય તો એ હટાવીને જારીજીનું નાળચું ખુલ્લું કરી દેવું જોઈએ. ભોગ સર્યા પછી જે જારીજી ભરાય એ સમયે નાળચું ઢાંકીને પ્રભુના સન્મુખ પધરાવવા જોઈએ, પરંતુ ભોગના સમયે જારીજીનું નાળચું ખુલ્લું હોવું જોઈએ. આટલી વાત જારીજી વિશે કરી. એના પછીનો પ્રશ્ન છે, શ્રી ઠાકોરજી ભક્ત મંડળીથી કેમ ઘેરાયેલા રહે છે? પાર્થોદ્ધિતા અખિલ પ્રાણ પ્રિય તાદર્શ વેષ્ટિતા, આચાર્ય ચરણના નામ છે. આદર્શ વેષ્ટિતા, પોતાના જેવા, પોતાને સર્વ રીતે અનુકૂળ, પોતાના સિદ્ધાંતોના પરિપાલનમાં તત્પર એવા જે નિજજન છે, એમનાથી સદાય ગુંચળાયેલા શ્રીમદ આચાર્ય ચરણ રહે છે. એ જ રીતે શ્રી પ્રભુ પણ પોતાના લીલા પરિકરથી ગુંચળાયેલા રહે છે. કારણ કે વેદ એમ આજ્ઞા કરે છે, સ એકાકી ન રમતી દ્વિતીય ઈચ્છત. એ એકલા રમી શકતા નથી. રમણ માટે, લીલા માટે, વિહાર માટે પોતાના લીલા પરિકરને હંમેશા પ્રભુ સાથે રાખે છે. લીલા પરિકરથી પોતે આનંદ અનુભવે છે અને લીલા પરિકર પ્રભુથી આનંદ અનુભવે છે. પોતાનો જ રસ પોતાના ભક્તોમાં પધરાવે છે અને ભક્તો દ્વારા એમના ભાવથી ભાવિત થયેલો એ જ રસ પાછો પોતે
અંગીકાર કરીને પ્રસન્નતા અનુભવે છે. આ ભક્ત મંડળીથી ઘેરાયેલા હોવાનું આ રહસ્ય છે. ગોચારણ માટે પધારે તો સખા મંડળી સાથે હોય. જણુ ગીતના ગોમતીની જીમાં શ્રી આચાર્ય શરણાધ્યા કરે છે કે એમાં બે પ્રકાર છે, બહિરંગ અને અંતરંગ. બહિરંગ સખાઓને જે સેવા પ્રાપ્ત થાય છે એ અલગ પ્રકારનું છે. અંતરંગ સખાઓને જે સેવા પ્રાપ્ત થાય છે એ પણ અલગ પ્રકારની છે. તો ગોચારણ લીલામાં પણ સખાઓથી ઘેરાયેલા છે. રાસમાં ગોપીજનોથી ઘેરાયેલા છે. ઘરમાં માતૃચરણ શ્રી યશોદાજી અને એમના યુથના જે સખીઓ છે, કુમારિકાઓ છે, એમનાથી ઘેરાયેલા છે. પ્રભુનો શ્રીઅંગને કમલની ઉપમા આપી છે. નેત્ર કમલ, વદન કમલ, હસ્ત કમલ, ચરણ કમલ, હૃદય કમલ. તો આ કમલના રસને, એના મકરંદને આસ્વાદ કરવા ભ્રમરોના યુથના યુથ કમલની આસપાસ મંડરાતા રહે છે. એ ભ્રમરોના યુથ એ ભક્તો છે. અને બીજી બાજુ પ્રભુ પોતે ભ્રમર છે, રસ લોભી ભ્રમર છે. પંચમ કુમાર શ્રી રઘુનાથજીએ લગભગ ભક્તિ વર્ધીની ગ્રંથની પોતાની ટીકાના આરંભમાં મંગલાચરણમાં પ્રભુનું આ ભ્રમર સ્વરૂપ બહુ સુંદર રીતે નિરૂપણ કર્યું છે. વ્રજસ્ત્રી નેત્ર નલિન વનાલ ઈશુ પરિભ્રમણ નિસ્સસ્તન વધુ યોલિત્વમ પ્રાપ્તમ કૃષ્ણમાશ્રય. વ્રજ સ્ત્રીઓના કમલ જેવા નેત્રોની જે હારમાળા છે, જે આખું વન છે, યુથના યુથ છે વ્રજ ભક્તોના, એમના નેત્રોનું કમલનું વન છે. એ કમલના રસને ભોગવવા એની લાલસાથી જે ભ્રમર બનીને ભમી રહ્યા છે, એવા કૃષ્ણનો હું આશ્રય કરું છું. આ રસ ભોગી ભ્રમર છે. ભ્રમર ગીતમાં ગોપીજનોએ ભ્રમરના વિશે પ્રભુને જે ટપકો આપ્યો છે, તો ત્યાં પણ પ્રભુનું સ્વરૂપ ભ્રમરનું જ બતાવવામાં આવ્યું છે. તો ભ્રમર જે છે એ કમળોના સમૂહમાં જ મંડરાતો રહે છે, ઘૂમતો રહે છે. તો પ્રભુ ભક્ત મંડળીથી કેમ ઘેરાયેલા રહે છે, એનું આ કઈક સમાધાન હોઈ શકે એવું મારી મંદમતીથી મને સમજાય છે. એના પછીનો જે પ્રશ્ન છે, ભાઈ કેટલા વાગ્યા? 13 મિનિટ બાકી છે. એના પછીનો જે પ્રશ્ન છે, આપણા સૌના હૃદયમાં રહેલો સ્નેહનો કુદરતી ભાવ શું છે, એને શું કહે છે? આની ચર્ચા થોડી વિસ્તારપૂર્વક કરવી જરૂરી છે. સ્નેહનો કુદરતી ભાવ એટલે શું? એને શાસ્ત્ર
આત્મરતિ કે છે. શાસ્ત્ર એમ સમજાવે છે કે આ જે આત્મરતિ છે, આત્મા માટેની પ્રીતિ, એ પ્રભુએ દરેક જીવને થોડી થોડી વહેંચી આપી છે. પ્રીતિસ્તુ ભગવત ધર્મ, એમ શ્રી આચાર્ય આજ્ઞા કરે છે. પ્રીતિ, સ્નેહ એ ભગવાનનો ધર્મ છે, એટલે એમની કૃપાથી પ્રાપ્ત થઈશું. એ આત્મરતિને કારણે આપણને આત્મા સાથે જોડાયેલી વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રિય લાગે છે. શાસ્ત્ર સમજાવે છે કે પુત્ર પુત્ર હોવાને લીધે પ્રિય નથી લાગતું, પણ આપણા આત્માને એ પોતાનો લાગે છે એટલા માટે એ પ્રિય લાગે છે. આત્મરતિ, દાન લીલાનું આ જ રહસ્ય છે. પ્રભુ એ આજ્ઞા કરે છે કે જે આત્મરતિ મારી સાથે જોડવા માટે, એને પરમાત્મા રતિમાં પરિવર્તિત કરવા માટે મેં તમને આપી હતી, એ તમે બીજે બધે વેડફી નાખી. પરિવારમાં વેડફી નાખી, વસ્તુઓમાં વેડફી નાખી, સંપત્તિમાં વેડફી નાખી. बहुत દિનાસોમાં પછી કઈ દાન અમારો માં. એ આત્મરતિને વેડફી નાખી એટલે પ્રભુ બળજબરીથી એ આત્મરતિ, જેનું દાન પ્રભુએ પોતાની સાથે સ્નેહ કરવા માટે કર્યું છે, એ આત્મરતિને પ્રભુ જબરજસ્તી પોતાના તરફ ખેંચીને પોતાનામાં જોડવા માટે માંગે છે. આ કુદરતી સ્નેહનો ભાવ જે આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, ન મતમ દેવ દેવસ્ય સ્વામી ભુક્ત સમર્પણમ, એનો સ્થૂલ અર્થ આપણે કેવળ સેવાથી સંબંધિત સામગ્રીની ઉપર લગાડી દીધો, પણ વાસ્તવમાં એનો સંબંધ સમર્પણ મંત્રમાં જેનું જેનું સમર્પણ કર્યું એ બધા સાથે છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો, પુત્ર, આપ્ત, પરિવાર, ઘર, સંપત્તિ, બધું જ. આમાંનું કશું સામી મુક્ત ન હોવું જોઈએ. ત્યારે એનું સમર્પણ પ્રભુ સ્વીકાર કર્યો. અહીં તો બધું લેખું છે, બધું જ બધે વાપરી નાખ્યું છે. એટલે એ જે સ્નેહનો ભાવ છે, જે આત્મરતિ છે, એને બીજે બધેથી એવી રીતે ખેંચવાની છે કે ત્યાંથી છૂટીને પ્રભુના ચરણોમાં લાગે. આ જ પુષ્ટિ માર્ગીય વૈરાગ્યનું સ્વરૂપ છે. પ્રભુમાં રતિ, પરમાત્મા રતિ એવી થાય, આત્મરતિ પ્રભુમાં એવી રીતે જોડાય કે બીજે ક્યાંય રતિ, બીજે ક્યાંય સ્નેહ કરવાની કોઈ શક્યતા જ ના રહે. ત્યારે એ ભાવનું સ્વરૂપ ધારણ કરે. રતિ દેવાદી વિષયની ભાવ, ભાવની વ્યાખ્યા બતાવી છે કે પોતાના ઈષ્ટ પ્રત્યેની રતિ, સ્નેહ એ ભાવ છે. ભાવ શબ્દનો વાસ્તવિક અર્થ આ છે. ભાવ શબ્દને આપણે ઘણા બધા અર્થોમાં અને બહુ છૂટથી વાપરીએ છીએ, પણ ભાવનો અર્થ આ છે
અને એ ભાવ શ્રી આચાર્ય ચરણ જેમ આજ્ઞા કરે છે, ભાવો ભાવનયા સિદ્ધ, ભાવને સિદ્ધ કરવા માટે ભાવના જ સાધન છે. સાધનમ નાન્ય દિશ્યતે, બીજું કોઈ સાધન ઈચ્છવા યોગ્ય છે જ નહીં, દેખાતું પણ નથી. ભાવ કેવળ ભાવનાથી જ સિદ્ધ થાય છે. અને ભાવના એટલે શું? કોની કરવાની? ત્યાં આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવા, મર્યાદા ભક્ત માટે કૌંડિન્ય ઋષિ અને પુષ્ટિ ભક્ત માટે શ્રી ગોપીજનો ગુરુ છે. એટલે એમને જે ભાવો પ્રભુ પ્રત્યે પ્રગટ કર્યા, જે ભાવોથી પ્રભુને સેવ્યા, જે ભાવોથી પ્રભુને રીઝવ્યા, એ ભાવોનું ભાવન આપણે કરવાનું છે. સ્વતંત્ર ભાવ કરવાનો અધિકાર આપણને નથી. એ કરવા જઈએ એટલે ભાવ ભાવ નહીં રે, ભાવલા વેડા થઈ જશે. તો ગોપીજનોના ભાવ કયા, એ ક્યાંથી ખબર પડે? શ્રીમદ ભાગવત આપણો માર્ગદર્શક છે. અષ્ટસખાઓની વાણી એ આપણું ડગલે ને પગલે માર્ગદર્શન કરે છે. ગોપીજનોએ કયા કયા ભાવ પ્રભુને અંગીકાર કરાવ્યો, કયા સમયે કઈ લીલામાં કયા પ્રકારના ભાવ પ્રગટ થયા, અને પ્રભુએ પ્રસન્નતાથી એનો પ્રતિભાવ કેવો આપ્યો, એ બધું જ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી લીલાઓ અને અષ્ટસખાઓની વાણીમાં આપણને બહુ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. એટલે સ્નેહ નો જે કુદરતી ભાવ છે, અઘરું છે. વર્ષોથી જ્યાં આપણો સ્નેહ ચોંટેલો હોય ત્યાંથી એને પ્રભુ તરફ વાળવું, પ્રભુમાં સ્થિર કરવું અઘરું છે. પણ શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, એમાં દેવી જન પ્રત્યે દયો ગાય. એટલે આપણા હૃદયમાં રહેલો કુદરતી સ્નેહનો ભાવ એ શાસ્ત્રની ભાષામાં આત્મરતિ છે. આત્મા પ્રિય એટલા માટે લાગે છે કે એ પરમાત્માનો અંશ, અને એટલા માટે જ એ આત્મરતિ છે. એ આત્મરતિ જ્યાંથી પ્રાપ્ત થઈ છે એની સાથે પરમાત્મા રતિ સાથે જોડવાનું છે. ત્યારે જ એ હૃદયમાં રહેલો સ્નેહ આત્મરતિ કૃતાર્થ થશે, ફલરૂપ થશે. તો સ્નેહના ભાવને અને એને ભાવ ના રૂપમાં કેવી રીતે પરિવર્તિત થાય, જે માર્ગદર્શન શ્રી આચાર્ય ચરણોએ કર્યું છે એના વિશે થોડીક ચર્ચા કરી. અને હવે આપણે આજના સત્સંગને 3 મિનિટ બાકી રહી છે, વિરામ આપીએ છીએ અને આશયપદ કરીને આપણા આજના સત્સંગનું સમાપન કરીએ.